નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સામાન્ય જ્ઞાન ટેસ્ટ નંબર 16 લઈને તમારી આગળ ઉપસ્થિત છીએ. તો વિદ્યાર્થી મિત્રો, સમયનો બગાડ કર્યા વગર જોઈએ આજનો પ્રશ્ન નંબર 1. બાર્ટન મ્યુઝિયમ ક્યાં આવેલું છે? બાર્ટન મ્યુઝિયમ ક્યાં આવેલું છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણો જવાબ આવશે ઓપ્શન સી, ભાવનગર. બાર્ટન મ્યુઝિયમ ભાવનગરમાં આવેલું છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. થોળ પક્ષી અભયારણ્ય કયા તાલુકામાં આવેલું છે? થોળ પક્ષી અભયારણ્ય કયા તાલુકામાં આવેલું છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણો જવાબ રહેશે ઓપ્શન સી, કડી. કડી તાલુકામાં થોળ પક્ષી અભયારણ્ય આવેલું છે. થોળ પક્ષી અભયારણ્ય કયા તાલુકામાં આવેલું છે? કડી તાલુકામાં. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. નીચે દર્શાવેલ શહેરો તે જે નદીના કિનારે આવેલા છે તે પ્રમાણે યોગ્ય જોડકા જોડો. જોઈએ પહેલાં તો કે કલકત્તા. કોલકાતા એ કઈ નદી કિનારે આવેલું છે? તો કોલકાતા એ હુગલી નદી કિનારે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ તો કોલકાતા હુગલી નદી કિનારે આવેલું છે. જ્યારે ગુવાહાટી એ બ્રહ્મપુત્ર નદી કિનારે આવેલું છે. ગુવાહાટી બ્રહ્મપુત્ર નદી કિનારે આવેલું છે. દિલ્હી એ યમુના નદીના કિનારે આવેલું છે. દિલ્હી યમુના નદીના કિનારે આવે છે. જ્યારે પ્રયાગરાજ એ ગંગા નદીના કિનારે આવેલું છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. સમરસ પંચાયત એટલે શું? સમરસ પંચાયત એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, આપણો જવાબ રહેશે ઓપ્શન સી, બિનહરીફ એટલે કે બધાની સહમતિથી કોઈ સરપંચ ચૂંટાઈ આવે તો તેને સમરસ પંચાયત કહેવામાં આવે છે. બિનહરીફ અથવા તો બધાની સહમતિથી કોઈ સરપંચ ચૂંટાઈ આવે તો તેને સમરસ પંચાયત કહેવામાં આવે છે. જોઈએ નેક્સ્ટ. વિદ્યાર્થી મિત્રો, જો મારી ચેનલમાં તમે નવા હોય અને મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય અને તમને આ વિડીયો પસંદ આવતા તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. વિશ્વમાં પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ બન્યા હતા? વિશ્વમાં પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ બન્યા હતા? તો વિદ્યાર્થી મિત્રો, આપણો જવાબ રહેશે ઓપ્શન એ, સિરિમાઓ ભંડાર નાઈક. સિરિમાઓ ભંડાર નાઈક એ વિશ્વમાં પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા હતા. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. સંસદમાં સંયુક્ત બેઠકની અધ્યક્ષતા કોણ કરે છે? સંસદમાં સંયુક્ત બેઠકની અધ્યક્ષતા કોણ કરે છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણો જવાબ રહેશે લોકસભાના અધ્યક્ષ. ઓપ્શન એ, લોકસભાના અધ્યક્ષ. લોકસભાના અધ્યક્ષ સંયુક્ત બેઠકની અધ્યક્ષતા કરે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. કનિષ્કના સામ્રાજ્યના નીચેના પૈકી કયા બે મહત્વના રાજકીય કેન્દ્રો હતા? કનિષ્કના સામ્રાજ્યના નીચેના પૈકી કયા બે મહત્વના રાજકીય કેન્દ્રો હતા? તો વિદ્યાર્થી મિત્રો, જવાબ આવશે ઓપ્શન એ, પુરુષપુર અને મથુરા. પુરુષપુર અને મથુરા એ મહત્વના બે રાજકીય કેન્દ્રો હતા કનિષ્ક સામ્રાજ્યના. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ઈસવીસન 1920માં ગાંધીજી દ્વારા મજૂર મહાજન સંઘની સ્થાપના કરવામાં આવી. આ સંઘના સૌ પ્રથમ અધ્યક્ષ કોણ હતા? ઈસવીસન 1920માં ગાંધીજી દ્વારા મજૂર મહાજન સંઘની સ્થાપના કરવામાં આવી. આ સંઘના સૌ પ્રથમ અધ્યક્ષ કોણ હતા? તો વિદ્યાર્થી મિત્રો, આપણો જવાબ રહેશે ઓપ્શન એ, અનુસુયાબેન. કોણ હતા? અનુસુયાબેન. 1920માં ગાંધીજી દ્વારા જે મજૂર મહાજન સંઘની સ્થાપના કરવામાં આવી હતી એ સંઘના અધ્યક્ષ કોણ હતા? અનુસુયાબેન. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. કઈ સિંધુ ખીણની સંસ્કૃતિના કયા સ્થળે કપડાં પરના રંગકામ અને ભરતકામના સૌથી પહેલા પ્રમાણો જોવા મળ્યા છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણો જવાબ રહેશે ઓપ્શન ડી, મોહેજો-દડો. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. કોના મતે રોલેટ એક્ટ દ્વારા ભારતીયોનો દલીલ, અપીલ અને વકીલનો અધિકાર લઈ લેવામાં આવ્યો? તો વિદ્યાર્થી મિત્રો, આપણો જવાબ રહેશે ઓપ્શન ડી, પંડિત મોતીલાલ નહેરુના. કોના મતે રોલેટ એક્ટ દ્વારા ભારતીયોનો દલીલ, અપીલ અને વકીલનો અધિકાર લઈ લેવામાં આવ્યો? તો પંડિત મોતીલાલ નહેરુના. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ભારત છોડો આંદોલન વખતે ગાંધીજીને ક્યાં કેદ કરવામાં આવ્યા હતા? ભારત છોડો આંદોલન વખતે ગાંધીજીને ક્યાં કેદ કરવામાં આવ્યા હતા? તો વિદ્યાર્થી મિત્રો, આપણો જવાબ રહેશે ઓપ્શન ડી, આગાખાના પેલેસ, પૂના. આગાખાના પેલેસ, પૂના. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. દાંડી કૂચ દરમિયાન ગાંધીજીની ધરપકડ થાય તો દાંડી કૂચનું નેતૃત્વ કરવા ગાંધીજીએ કોને પસંદ કર્યા હતા? દાંડી કૂચ દરમિયાન ગાંધીજીની ધરપકડ થાય તો દાંડી કૂચનું નેતૃત્વ કરવા ગાંધીજીએ કોને પસંદ કર્યા હતા? તો વિદ્યાર્થી મિત્રો, આપણો જવાબ રહેશે ઓપ્શન બી, અબ્બાસ
તૈયબજીને. કોણે? અબ્બાસ તૈયબજીને પસંદ કર્યા હતા ગાંધીજીએ. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. રૂમેટિઝમ રોગમાં શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે? રૂમેટિઝમ રોગમાં શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે? તો વિદ્યાર્થી મિત્રો બી આપણો જવાબ રહેશે સાંધા. સાંધામાં રૂમેટિઝમ રોગનું પ્રભુત્વ હોય છે, પ્રભાવિત છે મતલબ સાંધામાં. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. પરમાણુ ક્રમાંક કોને કહે છે? પરમાણુ ક્રમાંક કોને કહે છે? તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન બી. પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન કે પ્રોટોનની સંખ્યાને પરમાણુ ક્રમાંક કહે છે. પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન કે પ્રોટોનની સંખ્યાને પરમાણુ ક્રમાંક કહે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. આઇન્સ્ટાઈનના સાપેક્ષવાદમાં સુધારા સૂચવનાર વૈજ્ઞાનિક કોણ હતા? આઇન્સ્ટાઈનના સાપેક્ષવાદમાં સુધારા સૂચવનાર વૈજ્ઞાનિક કોણ હતા? તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ રહેશે ડૉક્ટર જયંત નાર્લિકર. ડૉક્ટર જયંત નાર્લિકર હતા, જેમણે આઇન્સ્ટાઈનના સાપેક્ષવાદના સુધારા સૂચવ્યા હતા. કોણે? જયંત નાર્લિકરે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ગેલ્વેનોમીટર નામના સાધનનો ઉપયોગ જણાવો. ગેલ્વેનોમીટરનો ઉપયોગ જણાવો. તો વિદ્યાર્થી મિત્ર ગેલ્વેનોમીટર વિદ્યુત પ્રવાહનું અસ્તિત્વ તેમજ દિશા દર્શાવવા માટે ગેલ્વેનોમીટરનો ઉપયોગ થાય છે. ગેલ્વેનોમીટરનો ઉપયોગ વિદ્યુત પ્રવાહનું અસ્તિત્વ તેમજ દિશા દર્શાવવા ગેલ્વેનોમીટરનો ઉપયોગ થાય છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ભારતનો પ્રથમ નેશનલ વોટરવે રાષ્ટ્રીય જળમાર્ગ કયા બે સ્થળો વચ્ચે નિર્માણ પામશે? ભારતનો પ્રથમ નેશનલ વોટરવે રાષ્ટ્રીય જળમાર્ગ કયા બે સ્થળો વચ્ચે નિર્માણ પામશે? તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન ડી, પ્રયાગરાજ અને હલ્દિયા. પ્રયાગરાજ અને હલ્દિયા વચ્ચે નિર્માણ પામશે. ભારતનો પ્રથમ નેશનલ વોટરવે રાષ્ટ્રીય જળમાર્ગ પ્રયાગરાજ અને હલ્દિયા વચ્ચે નિર્માણ પામશે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. લોકસભાના અધ્યક્ષની શપથ કોણ લેવડાવે? લોકસભાના અધ્યક્ષને શપથ કોણ લેવડાવે છે? તો લોકસભાના અધ્યક્ષને શપથ લેવાના હોતા નથી. આપણો જવાબ સી સાચો રહેશે. શપથ લેવાના હોતા નથી. લોકસભાના અધ્યક્ષને શપથ લેવાના હોતા નથી. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. રાજ્યસભામાં દર કેટલા વર્ષે અને કેટલા સભ્યો નિવૃત્ત થાય છે? રાજ્યસભામાં દર કેટલા વર્ષે અને કેટલા સભ્યો નિવૃત્ત થાય છે? તો વિદ્યાર્થી મિત્રો રાજ્યસભામાં દર 2 વર્ષે સભ્યો નિવૃત્ત થાય છે, એટલે અને 1/3 સભ્યો નિવૃત્ત થાય છે. તો આપણો સી સાચો રહેશે. દર 2 વર્ષે 1/3 સભ્યો નિવૃત્ત થાય છે. રાજ્યસભામાં દર 2 વર્ષે 1/3 સભ્યો નિવૃત્ત થાય છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. કયા બંધારણીય સુધારા દ્વારા સહકારી મંડળીઓ ઉમેરવામાં આવી? કયા બંધારણીય સુધારા દ્વારા સહકારી મંડળીઓ ઉમેરવામાં આવી? તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન એ, 97મો બંધારણીય સુધારો. 97મા બંધારણીય સુધારામાં સહકારી મંડળીઓ ઉમેરવામાં આવી. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ભારત સરકાર દ્વારા કાર્યરત ડિજીલોકર શું છે? ભારત સરકાર દ્વારા કાર્યરત ડિજીલોકર શું છે? તો ડિજીલોકર એ ક્લાઉડ સ્ટોરેજ છે. શું છે? ક્લાઉડ સ્ટોરેજ. ડિજીલોકર એ ક્લાઉડ સ્ટોરેજ છે. જે નેક્સ્ટ પ્રશ્ન. વિન્ડોઝમાં સૌથી નીચે દેખાતી લાઇનને શું કહે છે? વિન્ડોઝમાં સૌથી નીચે દેખાતી લાઇનને શું કહેવાય? તો વિદ્યાર્થી મિત્રોને શું કહેવાય? ટાસ્ક બાર કહેવાય. શું કહેવાય? ટાસ્ક બાર. વિન્ડોઝમાં સૌથી નીચે દેખાતી લાઇનને શું કહેવાય? ટાસ્ક બાર. જોઈએ નેક્સ્ટ. વાઘોડિયા તાલુકો કયા જિલ્લામાં આવેલો છે? વાઘોડિયા તાલુકો કયા જિલ્લામાં આવેલો છે? તો વાઘોડિયા તાલુકો એ વડોદરા જિલ્લામાં આવેલો છે. વાઘોડિયા તાલુકો વડોદરા જિલ્લામાં આવેલો છે. કયા જિલ્લામાં આવે છે? વડોદરા જિલ્લામાં. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. નાટો એટલે કે નેશનલ એટલાસ એન્ડ થેમેટિક મેપ ઓર્ગેનાઇઝેશન સંસ્થા કયા શહેરમાં આવેલી છે? નાટમો સંસ્થા ક્યાં આવેલી છે? કયા શહેરમાં આવેલી છે? તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ રહેશે નાટમો સંસ્થા. નાટમો સંસ્થા એક મિનિટ. ઓપ્શન ડી સાચો રહેશે, કલકત્તા. નાટમો સંસ્થા કલકત્તા શહેરમાં આવેલી છે. નાટમો સંસ્થાનું પૂરું નામ છે નેશનલ એટલાસ એન્ડ થેમેટિક મેપ ઓર્ગેનાઇઝેશન, જે સંસ્થા કલકત્તામાં આવેલી છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. પુરાણોમાં કઈ નદીને રુદ્રકન્યા કહે છે? પુરાણોમાં કઈ નદીને રુદ્રકન્યા કહે છે? તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, નર્મદા. કઈ નદી
નર્મદા. નર્મદાને પુરાણોમાં રુદ્ર કન્યા તરીકે ઓળખવામાં આવે છે. જોઈએ નેક્સ્ટ. વિદ્યાર્થી મિત્રો, જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.